ચાલો વિદ્યાર્થી મિત્રો, જે વિકલિતના ઉપયોગોમાં સ્વાધ્યાય 6.1 કોવિડ-19ના કારણે એ મુદ્દો કેન્સલ કર્યો છે વૃદ્ધિ દરનો, એટલે આપણે સ્વાધ્યાય 6.1 ગણીશું નહીં. બરાબર? તો એ વૃદ્ધિ દરનો આખો ટોપિક કરવાનો નથી, તો આપણે શું ચલાવીશું? વધતા ઘટતા વિધેયો. તો અહીંયા આપણે લખી દઈએ વધતા અને બીજું શું લખી દઈએ? ઘટતા. વધતા ઘટતા વિધેયો. કઈ જગ્યાએ વિધેય કઈ રીતે વધે છે એના અંતરાલ ઉપર, કઈ રીતે ઘટે છે. તો કોઈ વિધેય લઈએ આપણે, કેવું વિધેય લઈએ? વિધેય f માટે એક વિધેય આપણે f લઈએ, એના માટે એનો કોઈક અંતરાલ નક્કી કરી દઈએ કે f માટે એનો જે ડોમેઇન ઓફ f એટલે એનો પ્રદેશ એ શું હોય? R નો ઉપગણ હોય. એનો પ્રદેશ એટલે આપણે સમજી શકીએ કે વિધેય f તમે જે વ્યાખ્યાયિત કરે એને બે પ્રદેશ ને સપ્રદેશ હોય, તો પ્રદેશ કોનો ઉપગણ હોય? R નો ઉપગણ હોય. વિધેય f માટે આવું આપેલું હોય તો અહીંયા એવું લખી શકીએ કે બે ઘટકો આપણે લઈએ, એક લઈએ x1 અને બીજો લઈએ x2. x1 અને x2 આ બંને બિલોંગ્સ ટુ શામાં હોય? તો AB માં. x1 x2 બંને બિલોંગ્સ ટુ શામાં હોય? AB. અને આ AB એ શામાં હોય? તો ડોમેઇન ઓફ f માં ઘટકો. x1 x2 બિલોંગ્સ ટુ AB માં લઈએ. જ્યાં આ ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં AB રહ્યા એ જે કોનો ઉપગણ છે? ડોમેઇન ઓફ f. ડોમેઇન ઓફ f એટલે સમજવાની જરૂરી છે. I જે અંતરાલ AB છે એટલે આમાં આવેલા જે ઘટકો છે એ f ના પ્રદેશમાં છે. એવો એક આપણે અંતરાલ લીધો. તો આના માટે જે આપણી કન્ડિશનો છે કે જો x1 થી x2 મોટા હોય, x1 થી શું મોટું હોય? x2. અને એના માટે જે વિધેય f આપ્યું હોય એમાં મૂકીએ વેલ્યુ બંને, તો fx1 થી fx2 મોટા અથવા એટલા. x1 થી કોઈ કિંમત x2 મોટી હોય એ કિંમતો આ વિધેય f માં મૂકવાથી fx1 થી fx2 મોટા થાય અથવા સરખા થાય, તો આપણે કહી શકીએ x1 x2 ક્યાં છે? એવા આપણે મેં લખી દીધું છે, બિલોંગ્સ ટુ AB માંથી લેવાના છે. જો આવું થાય તો f એ કેવું થાય? તો f એ વધતું વિધેય છે. f એ વધતું વિધેય છે. આ વધતું વિધેયની વ્યાખ્યા. કયા અંતરાલ ઉપર વધતું વિધેય? તો ઓપન ઇન્ટરવલ એટલે કે આ જે અંતરાલ છે વિવૃત અંતરાલ AB ઉપર. નંબર 2 લઈએ. જો x1 થી x2 મોટા હોય, x1 થી શું મોટા હોય? x2 મોટા હોય. અને જો આ રીતે થતું હોય fx1 થી fx2 મોટા થાય, આ રીતે થાય, તો કહી શકાય f એ વધતું ખરું પરંતુ ચુસ્ત. f એ કેવું? તો ચુસ્ત વધતું વિધેય છે. આ વધારાનો શબ્દ ચુસ્ત વધતું વિધેય છે. પેલું વધતું વિધેય છે અને આ ચુસ્ત વધતું, એટલે ક્યાંય સતત વધે એને આપણે કહીએ છીએ ચુસ્ત વધતું વિધેય.
નંબર 3 લઈએ, જો x1 થી x2 મોટા હોય તો fx1 મોટા થઈ જાય fx2 થી ઊંધું થઈ જાય કે x1 મોટા નાના હતા એ વિધેય આપમાં મૂકતા મોટા થાય તો આપણે શું કહી શકીએ? તો f એ એના અંતરાલ ઉપર ઘટતું વિધેય છે. f એ કેવું છે? તો લખી દઈએ કે એ કેવું વિધેય થાય? તો ઘટતું વિધેય છે. અને એવું આપણે ચોથું લખી દઈએ કે જો x1 થી x2 મોટા હોય, એ x1 x2 શામાં લઈએ છીએ? એ બે માંથી. અને fx1 મોટા થાય fx2 સરખા ન થાય, મોટા થાય, આ સરખાય થાય અને મોટા થાય, તો f એ ચુસ્ત ઘટતું છે. તો એવું કહેવાય. તો f એ કેવું છે? ચુસ્ત. કેવું વિધેય છે? તો ઘટતું વિધેય છે. તો ક્યાં વધે છે અને ક્યાં ઘટે છે એ આપણે ધ્યાન મેળવ્યું. તો આ આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે વધે અને કઈ રીતે ઘટે છે. બરાબર છે. અહીંયા આપણે એવું લઈ શકીએ કે હું સમજીએ એક ઉદાહરણ લઈએ કે ભાઈ fx ઇઝ ઇક્વલ ટુ x નો વર્ગ આવું લઈએ. બરાબર છે. અને x શામાં આપેલા હોય? તો x બિલોંગ્સ ટુ આવું આપેલો હોય અંતરાલ 0 4. તો આપણે આમાંની કોઈ પણ બે કિંમતો લઈએ કે ભાઈ x1 ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ અને x2 ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ. આ રીતે આપણે લઈએ છીએ. તો માટે કરીને અહીંયા લખી શકાય, આ જે x1 ની વેલ્યુ આમાં મૂકીએ એટલે આ રીતે લખી શકીએ f ઓફ x1 એટલે f ઓફ 1 એટલે કે 1 નો વર્ગ બરાબર 1 થાય. એ રીતે આપણે શું શોધી કાઢીએ? f ઓફ x2. તો અહીંયા લખી દઈએ f ઓફ 2. 2 નો વર્ગ થાય 4 થાય. તો માટે અહીંયા કેવું આવ્યું કે તમે x1 x2 શામાં લીધા પછી લખીએ કે અહીંયા x1 થી શું મોટા છે? x2 તમે જુઓ મોટા છે. x1 1 છે, x2 3 છે. સામે શું મળે છે? તો fx1 થી fx2 મોટા મળે છે. fx1 1 મળે, fx2. તો આપણે કહી શકીએ કે જ્યારે આવું હોય ત્યારે ચુસ્ત વધતું વિધેય છે. બરાબર છે. 0 થવાની તો શક્યતા છે જ નહીં. આમાં એવી કોઈ કિંમત મળતી નથી કે આ 0 થાય. બરાબર છે. અથવા બંને સરખા થાય એવી પોઝિશન મળતી નથી. તો માટે કહી શકાય કે f એ કેવું લખાય? કોના ઉપર? તો આ 0 4 પર કેવું થાય છે? ચુસ્ત વધે છે. કેવું આ વિધેય થયું? ચુસ્ત વધતું વિધેય છે. આ ચુસ્ત વધતું વિધેય છે. બીજો એક એક્ઝામ્પલ આપણે લઈએ. અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે એવું લખી શકાય વિકલનની મદદથી વધતું ઘટતું. વિકલનની મદદથી વધતા ઘટતા વિધેયો. વધતા ઓબ્લિક ઘટતા વિધેયો શાની મદદથી લઈએ? વિકલનની મદદથી. તો હોય તો નંબર 1 કે જે વિધેય fx છે એનું f છે એનું વિકલન કરીશું કે f નું વિકલન કરીએ f ડેશ x એ જો ગ્રેટર દેન 0 મળે. બરાબર છે. x શામાંથી લેવાનો એ દરેકને ખબર છે. x ઇઝ બિલોંગ્સ ટુ આમાંથી
एक्स आमां मळशे एफ डैश एक्स इज ग्रेटर देन 0 लईए एक्स बिलोंग्स टू क्लोजमां नहीं परंतु ओपन इंटरवलमां होवुं जोईए। आपेला विधेयनुं विकलन जो करीए अने ए ग्रेटर देन 0 मळे ए बी अंतराल एक्स ની કઈ કિંમતો માટે તો ઓપન આને કયો અંતરાલ આપણે કહીએ છીએ તમને ખ્યાલ છે સંવૃત કે વિવૃત અંતરાલ તો વિવૃત અંતરાલ બરાબર। આવું થાય તો આપણે કહી શકીએ કે એફ એ શું છે તો ક્લોઝ એ બી પર આવું થાય વિધેય છે પર કેવું વિધેય છે વધતું વિધેય છે। અહીં યાદ રાખીશું આ વિકલનની મદદથી આપેલા વિધેયનું તમારે વિકલન કરવાનું અને આપેલા અંતરાલમાં એક્સની કિંમત માટે જો એ એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 થાય એનું વિકલન 0 થાય આ અંતરાલ માટે એક્સની વેલ્યુ અહીંયા મૂકીએ અને એ ગ્રેટર દેન એટલે કે ધન થાય તો વધતું વિધેય છે। નંબર 2 લખીએ એફ ડેશ એક્સ ઇઝ લેસ દેન 0 થાય આ રીતે એક્સ બિલોંગ્સ ટુ એ બી તો એફ એ શું કહેવાય જે આ ક્લોઝ ઇન્ટરવલ છે એ બી પર ઘટતું વિધેય છે પર શું છે ઘટતું વિધેય છે બરાબર। અને નંબર 3 પણ છે એ બી તો એફ એ બી પર અચળ છે એમ કહેવાય એ બી પર કેવું છે તો એફ એ બી પર અચળ વિધેય છે કેવું તો અચળ વિધેય છે આ રીતે ખ્યાલ આવ્યો તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપેલા વિધેયનું વિકલન કરતો એ વિકલન ધન મળે તો એ વધતું વિધેય આપેલા વિધેયનું વિકલન કરતો એ વિકલન ઋણ મળે તો એ ઘટતું વિધેય પણ આ અંતરાલ ખાસ ધ્યાન રાખવાનું કે એ અંતરાલ પૂરતું જ બરાબર છે એ અંતરાલ પૂરતું 0 મળે તો એ અચળ વિધેય કહેવાય। તો આપણે આ રીતે વિકલનનું છે સ્વાધ્યાય 6.2 કારણ કે વધતું ઘટતું વિધેય બહુ અગત્યનું છે આપણે જાણીએ છીએ। પહેલો એવો એક્ઝામ્પલ છે સાબિત કરો કે સો fx is equal to 3x + 17 એ r પર વધતું વિધેય છે 3x + 17 એ r પર જુઓ અંતરાલ નહીં આપ્યા હો r પર વધતું વિધેય છે r પર કેવું છે તો વધતું વિધેય છે। હવે વધતું ઘટતાનો આપણે જ્યારે ખ્યાલ મેળવવાનો થાય ત્યારે જે fx આપેલા છે એનું વિકલન આપણે શોધીશું આ રીતે તો fx ઇઝ ઇક્વલ ટુ શું આપેલા છે 3x + 17 તમારે આનું વિકલન કરો। હવે r પર કીધું છે અહીંયા અંતરાલ નથી આપ્યો કોના ઉપર ગણ r ઉપર ગણ કયો આપેલો છે ગણ r એટલે કે દરેક x શામાં છે x ઇઝ બિલોંગ્સ ટુ r તો આપણે આનું વિકલન કરી દઈએ તો fx નું વિકલન કરીએ એટલે f ડેશ x થાય 3x નું બરાબર કેટલું થયું 3 તો આપણે સમજી શકીએ કે f ડેશ x પોતે કેવા છે તો આ 3 એ પોતે ધન છે આ એની કસોટી જ છે માટે કરીને લખવાનું કે અહીંયા f ડેશ x બરાબર જે 3 રહ્યા ધન છે એટલે કે માટે f ડેશ x ગ્રેટર દેન 0 થાય અને જ્યારે આવું આપેલા વિધેયનું વિકલન ધન થાય એટલે આપણે નોંધ લખી છે કે માટે હવે કહી શકાય કે f એ કેવા દરેક આપણે લખવાનું x બિલોંગ્સ ટુ r અહીંયા ગણ છે ગણ r ઉપર વાસ્તવિક સંખ્યાઓનો ગણ કોઈ અંતરાલ આપ્યો નથી તો f એ દરેક x બિલોંગ્સ ટુ r પર
કેવું વિધેય થાય? ગ્રેટર દેન 0 હોય એટલે પર વધતું વિધેય છે. પર કેવું વિધેય છે? તો વધતું વિધેય છે. આ રીતે આપણે વધતું વિધેય સાબિત કરી શકીએ. બરાબર છે. ઓકે, કયા તો x બિલોંગ્સ ટુ શામાં? આરમાં. એક્સની તમે ગમે એવી કિંમત અહીંયા મૂકશો કે ભાઈ આપણે x બરાબર 1 મૂકીએ 2 મૂકીએ, એપ્રેસ x ધન જ રહે છે. જો આ એપ્રેસ x ઋણ મૂળે તો એ ઘટતું વિધેય. બીજો એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 2 લઈએ. ચલો બીજો એક્ઝામ્પલ કે સાબિત કરો કે fx ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે? e રેઝ ટુ 2x. e રેઝ ટુ 2x એ r પર કેવું વિધેય છે? તો એ r પર વધતું વિધેય છે. r પર કેવું વિધેય બતાવવાનું છે? વધતું વિધેય છે. ચુસ્ત વાળો શબ્દ અહીંયા નથી. તો અહીંયા જે આપણને આપેલું છે વિધેય લઈ લઈએ. કયું વિધેય આપેલું છે? તો fx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2x અને દરેક x શામાં છે? તો x ઇઝ બિલોંગ્સ ટુ r. ચલો આપણે આનું વિકલન કરીએ, fx નું વિકલન. તો fx નું વિકલન શું થાય? f ડેશ x e રેઝ ટુ 2x નું વિકલન e રેઝ ટુ 2x અને તો બરાબર 2e રેઝ ટુ 2x. હવે કોઈ કહે છે કે આ કેવું થાય? તો દરેક અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે દરેક આ ફોર એવરી એટલે દરેક x બિલોંગ્સ ટુ r માટે એક વસ્તુ વિચાર લેવાનું કે આ 2e રેઝ ટુ 2x એ હંમેશા ધન થાય. તમે x ની ઉપર ગમે એવી વેલ્યુ મૂકો, આ પોતે ધન જ થાય. આ કેવું થાય? હંમેશા ધન થાય. એટલે કે માટે કરીને આપણે લખી શકીએ કે જે f ડેશ x આપણને જે મળ્યું, કયું મળ્યું? 2e રેઝ ટુ 2x એ ધન થાય. અને ધન થાય માટે f એ કેવા? તો દરેક x બિલોંગ્સ ટુ r. r માંથી ગમે તેવી x ની કિંમત લઈને અહીંયા મૂકીએ તો f એ x બિલોંગ્સ ટુ r પર કેવું વિધેય થયું? તો વધતું વિધેય છે. તો આ પ્રમાણે આપણે વધતું અને ઘટતું વિધેય સોલ્વ કરી શકીએ. બંનેના વિકલન. જો વિકલન ઋણ મળે તો ઘટતું કોના ઉપર? r ઉપર. અને એનું વિકલન જો ધન મળે તો વધતું કોના ઉપર? તો r ઉપર. જો અહીંયા ઘણ આપેલા હોય તો એ ઘણ ઉપર અને ત્યાં અંતરાલ આપ્યો હોય તો એ અંતરાલ ઉપર જોવાનું. બરાબર છે. ચલો બીજો એક્ઝામ્પલ શું છે? fx ઇઝ ઇક્વલ ટુ sin x. આ ત્રિકોણમિતીય વિધેય આપણને આપેલું છે. એમાં પહેલો પ્રશ્ન એવો છે, આપણે અહીંથી શરૂઆત કરીએ. એ શું છે? 0 થી π/2 માં વધતું વિધેય છે. આવું કહે છે કે પહેલું એવું છે કે 0 થી અંતરાલ છે જો π/2 માં કેવું છે? તો વધતું વિધેય છે એમ સાબિત કરો. કેવું વિધેય છે? પહેલું આપણે આ વિકલ્પ સોલ્વ કરીએ કે 0 થી π/2 માં એને વધતું વિધેય સાબિત. તો આપણને fx લઈ લઈએ, જે વિધેય આપેલું છે કે fx ઇઝ ઇક્વલ ટુ શું છે? તો fx ઇઝ ઇક્વલ ટુ sin x. x ક્યાં? તો અહીંયા જુઓ x એ શામાં છે? તો અંતરાલ આપ્યો છે 0 થી π/2 માં. બરોબર. વિવૃત અંતરાલ છે 0 થી π/2 માં. 0 ને π/2 ના આવે. આ x એમાં છે. ફોર એવરી એટલે દરેક x લો તો લખો તો ચાલે. હવે આપણે આનું વિકલન કરીએ fx નું. તો fx નું વિકલન f ડેશ x ઇઝ ઇક્વલ ટુ sin x નું વિકલન શું થશે? cos x. ફોર એવરી x શામાંથી લેવાના? બિલોંગ્સ ટુ 0 થી π/2 માં. તો એ તો તમને ખબર છે કે આ 0 થી π/2 એટલે કયું છે? તો માટે લખી શકીએ કે 0 થી π/2
એ પ્રથમ ચરણ છે. એ કયું છે? પ્રથમ ચરણ છે. અને જ્યાં આપણને ખબર છે જ્યાં કેવું છે cos x ધન છે, cos x કેવું છે ધન છે, માટે કરીને લખી શકાય. આપણને જે આપણે શોધ્યું f' x ઇઝ ઇક્વલ ટુ શું? તો cos x એ ધન થાય. તો માટે f એ લખી શકાય. તો માટે f એ શાના ઉપર? તો 0 થી π/2 પર વધતું વિધેય છે. આ સાબિત થઈ ગયું. પર કેવું વિધેય છે? વધતું વિધેય છે. તો આ પહેલો વિકલ્પ પૂરો. ટૂંકમાં આપણે જે વિધેય છે એનું વિકલન કરતો એ વિકલન આપેલા અંતરાલમાં કેવું છે? ધન છે. કારણ કે 0 થી π/2 એટલે કયું ચરણ? પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં cos x કેવું? ધન. બી લઈએ. બી એવું છે π/2 થી π માં આ રીતે આપેલું છે. π/2 થી π માં શું છે? f એ ઘટતું વિધેય છે એવું સાબિત કરો. f એ કેવું છે? આ રીતે લખવાનું, ઘટતું વિધેય છે એવું સોલ્વ કરો. π/2 થી π માં f, આ બીજો પ્રશ્ન. 0 થી π/2 માં વધતું વિધેય છે એવું સાબિત કરવાનું હતું π/2 થી π માં. તો તમે કર્યું જ છે કે fx વારંવાર વિકલન કરતા નથી. અહીંયા f' x આપણને મળ્યું જ છે. f' કેટલું છે? cos x. x શામાં છે? તો અહીંયા x શામાં આવશે? કયા અંતરાલમાં? π/2 થી π. દરેક x π/2 થી π એટલે કયું ચરણ આવ્યું? તો બીજું ચરણ આવ્યું. તો માટે લખી શકાય કે ભાઈ π/2 થી π એ બીજું ચરણ છે. એ કયું ચરણ છે? આ બીજું ચરણ છે. જ્યાં cos x, જ્યાં આપણે લખી શકીએ જ્યાં cos x કેવું છે? તો એ આપણને ખબર છે ઋણ છે. માટે કરીને લખી શકીએ કે જે f' x રહ્યું, આ જે cos x એ કેવું થાય? ઋણ થાય. ક્યારે ઋણ થાય? તો બાજુમાં લખી દેવાનું કે દરેક જે x રહ્યા એ બિલોંગ્સ ટુ π/2 થી π માટે, એટલે કે બીજા ચરણ માટે. તો માટે f' x કેવું આવ્યું? સીધી વસ્તુ છે. f' x ઋણ માટે f એ લખી શકાય શાના ઉપર? તો π/2 થી π પર કેવું વિધેય થાય? તો ઘટતું વિધેય છે. આ કેવું વિધેય છે? તો ઘટતું. આ રીતે વધતું અને ઘટતા વિધેયનો આપણે ખ્યાલ મેળવી શકીએ. હવે એમાં સી છે, બીજો ત્રીજો સી પણ છે. સી શું છે? 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી. 0 થી π માં f એ ઘટતું કે વધતું વિધેય નથી. નથી ઘટતું, નથી વધતું. આ વિકલ્પ 3 સોલ્વ કરો. આપણે પહેલો સોલ્વ કર્યા એમાં વધતું, બીજો સોલ્વ કર્યા એમાં ઘટતું. હવે 0 થી π માં તો તમે સમજી શકો છો કે 0 થી π એટલે પહેલું અને બીજું ચરણ આવ્યું. તો આપણે અહીંયા લખી શકીએ આ રીતે. જુઓ કે f' x આપણને શું આપેલું છે? cos x for every x is belongs to 0 થી π. આવું છે. આપણે x શામાં લેવાના? 0 થી π માં. તો અહીંયા એવું લખી શકીએ, ધ્યાન રાખજો. 0 થી π નો મિનિંગ શું થાય એ આપણે અહીંયા લખી દઈએ કે આ 0 થી π બરાબર આવું લખી શકાય 0 થી π/2 અને π/2 થી ક્યાં લખાય? π. આવું લખાય.
એટલે 0 થી π/2 એટલે પ્રથમ અને π/2 થી, કારણ કે 0 થી અહીંયા કેમ આપણને ત્યાં ક્લોઝ ઇન્ટરવલ કરે કે π/2 આમાં આવે 0 થી 180 માં અહીંયા આ 0 અને પાઈ એની વચ્ચે શું આવે π/2 આવે એટલે આપણે પહેલું લઈએ છીએ 0 થી π/2 અને પછી લઈએ છીએ π/2 થી π એટલે 0 થી π/2 થયું તો 0 થી π/2 એટલે આપણને ખબર છે કે પ્રથમ ચરણની અંદર વાત કરીએ છીએ આ કયું ચરણ છે સમજીએ તો પ્રથમ ચરણનો વિસ્તાર આવે આ કયું ચરણ છે બીજું ચરણનો વિસ્તાર આવે તો પ્રથમ ચરણમાં તમે જુઓ પ્રથમ ચરણની અંદર આપણે વાત કરી તો આ f' કેવું છે ધન છે પ્રથમ ચરણમાં તમને ખબર છે કે f' ગ્રેટર ધેન 0 છે અને આ બીજા ચરણમાં તમને ખબર છે f'(x) લેસ ધેન 0 છે એટલે અહીંયા f વધે છે f વધતું છે f વધતું અને અહીંયા વત્તા કરીને આ f શું છે ઘટતું છે તો f સળંગ વધતું નથી કે સળંગ ઘટતું નથી તો માટે કરીને લખી શકાય કે 0 થી π માં f સળંગ વધતું ન કહી શકાય સળંગ વધતું ન કહી શકાય કે એવું કહેવાય 0 થી π માં f સળંગ ઘટતું ન કહી શકાય બરાબર છે કાં તો આખું વધતું હોવું જોઈએ કાં તો આખું ઘટતું હોવું જોઈએ આ તો શું થાય 0 થી π માં અમુક જગ્યાએ વધે છે અને અમુક જગ્યાએ ઘટે છે એટલે આપણે એને વધતું કે ઘટતું કહેવાય નથી તો માટે કરીને લખી દઈએ કે 0 થી π માં f વધતું કે ઘટતું વિધેય નથી f વધતું કે ઘટતું વિધેય નથી આ સમજવાનું છે વધતું ક્યારે થાય તમને હું સમજાવી દઉં કે આ f વધતું ક્યારે થાય 0 થી π માં તો આખે આખું વધતું મળવું જોઈએ f અહીંયા પણ વધતું મળે ને અહીંયા પણ વધતું મળે તો વધતું કહેવાય અહીંયા ઘટતું મળે ને અહીંયા ઘટતું મળે તો ઘટતું કહેવાય અડધા ભાગમાં વધે છે ને અડધા ભાગમાં ઘટે છે તો ન એને વધતું કહેવાય કે ન એને ઘટતું કહેવાય એટલે 0 થી π માં f એ વધતું કે ઘટતું વિધેય નથી આપણે શીખી ગયા છીએ પ્રથમ ચરણ એટલે આ જો વધે છે બીજું ચરણ આ જ્યાં ઘટે છે એટલે સળંગ 0 થી π માં વધતું કે ઘટતું કહી શકાય નહીં તો એ ધ્યાન રાખી આગળ વધીશું પેલું છે વિધેય f(x) 2x² - 3x 2x² - 3x કયા અંતરાલમાં વધે ઘટે તે શોધો કયા અંતરાલમાં વધે અને ઘટે છે તે શોધો હવે વિધેય વધે છે અને ઘટે છે ક્યારે વધે ને ક્યારે ઘટે આપણને ખબર છે અંતરાલ નક્કી કરવાનો છે અંતરાલ x કેવા x માં એ અંતરાલમાં x ની કિંમતો માટે વધે છે અને કેવી x ની કિંમતો માટે ઘટે છે તો સૌ પ્રથમ આપણે f(x) લઈ લઈએ f(x) કેટલું છે 2x² - 3x આનું વિકલન કરી દેવાનું એટલે 4x થાય અને ઓછા હવે પહેલું એ લખીએ કે f એ વધતું વિધેય છે વધે છે હવે અહીં ખાસ ધ્યાન રાખો તમારે જ્યારે અંતરાલ નક્કી કરતી વખતે અંતરાલ નક્કી કરવા માટે આ f'(x) 0 લઈ અને x ની કિંમત શોધો આ ખાસ ધ્યાન રાખો બરાબર છે તો અહીંયા આપણે f'(x) શું આપેલું છે
4x - 3 આપેલું છે. f' x બરાબર 0 લઈ લઈએ અને x શોધી કાઢીએ તો માટે x ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 3/4. આ નિર્ણાયક બિંદુ કહેવાય. આને આપણે શું કહીએ છીએ? નિર્ણાયક બિંદુ. તો આ રીતે તો પહેલું આપણે લખીએ કે f એ વધતું વિધેય છે. અહીંયા લખીએ કે f એ કેવું લખી દઈએ? વધતું વિધેય છે. આ પહેલું. હવે f એ વધતું વિધેય છે એનો અર્થ કે માટે આવું આપેલું છે f એ વધતું વિધેય છે એવું પક્ષમાં આપેલ છે, એવું વધે છે એવું આપેલ છે. તમે જોઈ લો આ રહ્યું f એ વધે છે. f ક્યારે વધે એ ખબર છે કે f' x ઇઝ ગ્રેટર દેન 0 થાય. f વધતું વિધેય હોય, વધતું વિધેય સાબિત કરવું હોય તો આ ધન બતાવવું પડે, પણ વધતું વિધેય આપી દીધું એટલે એ ધન છે. એનો અર્થ કે f' x કેટલા છે જોઈ લઈએ તો 4x - 3 એ કેવું થાય? 4x - 3 ઇઝ ગ્રેટર દેન 0 થાય. બરાબર છે. તો આપણે x ની વેલ્યુ લઈએ તો માટે આવું લખી શકાય કે f' x ઇઝ ઇક્વલ ટુ 4x - 3 ઇઝ ગ્રેટર દેન 0. આપણે x શોધવો છે તો અહીંથી આપણે આ રીતે સંખ્યા રેખા દોરી દઈશું. બરાબર છે. અહીંયા વચ્ચે 0 મૂકી દઈશું. આ કેટલા છે? x ની કિંમત કેટલી આવી? 3/4. તો અહીંયા મૂકી દઈશું x ની કિંમત જે આપણને મળી છે એ 3/4. તો આ જે બિંદુ છે એનાથી આ 3/4 નહીં લેવાના. 3/4 લઈએ તો 0 થઈ જાય, અચળ વિધેય થઈ જાય. તમે જો અહીંયા 3/4 મૂકી દઈએ તો f' x બરાબર 0 થઈ જાય. 0 થઈ જાય તો એ અચળ વિધેય જાય, ન વધે ન ઘટે. તો આ લેવાના નહીં 3/4, નિર્ણાયક બિંદુ સિવાય. તો તમે એ કહી શકો અહીંયા ન લખીએ તો વાંધો નહીં. એ વધતું વિધેય છે. તો તમે જુઓ કે x ની કિંમતો આ 3/4 થી મોટી લેશો. અહીં x કેવો લેશો? 3/4 થી મોટો, એ આ રહ્યો. આ x તમે જ્યારે લેશો, આ x 3/4 થી મોટો, x ની વેલ્યુ તમે આ લેશો ત્યારે ચોખ્ખી વસ્તુ છે કે f' x ઇઝ ગ્રેટર દેન 0 થાય. તમે જોઈ લો x ની કિંમત 3/4 થી તમે અહીંયા મોટી મૂકશો એટલે આ f' x ધન થશે. તો માટે કહી શકાય ક્યાં સુધી? તો પ્લસ ઇન્ફિનિટી સુધી. તો માટે એવું લખી શકાય કે x ની કિંમત કેવી? તો 3/4 થી x મોટા ક્યાં સુધી? તો ઇન્ફિનિટી સુધી. તો માટે લઈ શકાય કે 3/4 થી અંતરાલમાં આ રીતે ઇન્ફિનિટી. આ 3/4 થી મળીને ઇન્ફિનિટીમાં f એ વધતું વિધેય છે. માં f એ વધતું વિધેય છે. કેવું વિધેય છે? વધતું વિધેય. તો એક આ અંતરાલ નક્કી થયો. બીજું, x ની કિંમત તમે આ નિર્ણાયક બિંદુથી મોટી લ્યો અને આમાં તમે મૂકીને ચેક કરો તો એ ધન થાય. અને એ 3/4 થી નાની લ્યો, આ બાજુ તમે x ની વેલ્યુ લેશો, એ આ બાજુ આ રીતે x લેશો, અહીંયા આ રીતે x 3/4 થી નાના. અહીં જો x એ કેવા લેશો? 3/4 થી નાના, 3/4 થી નાના, ત્યારે સીધી વસ્તુ છે f' x લેસ ધેન 0 થાય. અહીં તમે x ની કિંમત 3/4 થી ક્યાં સુધી? 4 થી, એટલે અહીંયા
માઇનસ ઇન્ફિનિટી સુધી, એટલે એવું લખી શકાય ક્યાં સુધી? તો માઇનસ ઇન્ફિનિટી થી 3/4 ની વચ્ચે એક્સ લઈએ. કોની વચ્ચે લઈએ? 3/4 ની વચ્ચે. જેમ અહીંયા 3/4 થી ઇન્ફિનિટી વચ્ચે એક્સ લીધા એટલે વધતું, અને આનાથી નાના લઈએ ત્યારે આપણને ખબર છે આવું લઈએ ત્યારે, તો માટે અહીંયા આવું લખી શકાય. શું લખશો? તો માઇનસ ઇન્ફિનિટી 3/4 માં એફ એ કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. કેવું વિધેય છે? ઘટતું વિધેય. તો આ પ્રમાણે અંતરાલ નક્કી થઈ ગયા કે એક્સ ની આ વેલ્યુમાં પહેલા તમારે શું કરવાનું? નિર્ણાયક બિંદુ નક્કી કરી દેવાનું. એ બિંદુથી મોટી લઈએ એટલે લગભગ આ વધે. આપણે સમજીએ. જુઓ, તમે એક્સ ની કિંમત કેવી લ્યો? આ 3/4 એટલે કેટલા થાય? તો આપણને ખબર કે ચલો 3/4 થી મોટી કિંમત એક એક્સ બરાબર 1 લઈ લઈએ. અને એ તમે જુઓ એફડેસ એક્સમાં મૂકો. એફડેસ એક્સ કેટલા છે? 4x - 3. આમાં મૂકો. ચલો એક્સ ની જગ્યાએ 1 મૂકો તો કેટલું આવશે? 4 - 3. શું આવ્યું? 1 ગ્રેટર દેન 0 આવ્યું. પછી તમે જુઓ એક્સ બરાબર, એક્સ ની કિંમત કેવી લ્યો? 3/4 થી નાની લ્યો. ચલો 0 લઈએ. એક્સ બરાબર 0 લઈએ. સામે એફડેસ એક્સ શું છે? 4x - 3. તો અહીંયા 0 મૂકી દઈએ તો કેટલું આવશે? 4 0 - 3 આવી ગયું <0. તો આ પ્રમાણે સમજી શકાય. સમજવાનું છે કે પહેલું તમે આ નહીં લખો એફ એ વધતું વિધેય તો છે. વધતું વિધેય કઈ કિંમતો માટે વધતું વિધેય છે એ નક્કી કરવાનું છે. તો આપેલ વિધેયનું વિકલન કરો. આમાંથી નિર્ણાયક બિંદુ લ્યો. તો આ મોટી કિંમતો એક્સ ની લ્યો. આ નિર્ણાયક બિંદુથી મોટી લ્યો ત્યારે એફડેસ એક્સ શું મળે છે એ ચેક કરો. આ નિર્ણાયક બિંદુ 3/4 થી નાની લ્યો. આનાથી મોટી ક્યાં સુધી? મોટી ઇન્ફિનિટી સુધી. અને એ 3/4 થી નાની ક્યાં સુધી? માઇનસ ઇન્ફિનિટી સુધી. આ રીતે કિંમતો લેશો તો આ 3/4 થી ઇન્ફિનિટીમાં એફ વધતું વિધેય આવશે અને 3/4 થી માઇનસ ઇન્ફિનિટીમાં એફ ઘટતું વિધેય. બરોબર ધ્યાન રાખજો કે તમે જ્યારે અંતરાલમાં લખતા હોય એટલે આ નાનું છે ને આ મોટું છે. બરાબર છે? હંમેશા એ ધ્યાન રાખવાનું. તો આ પ્રમાણે એ ગણતરી કરી શકાય.